खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। એનાલોગ પનીર ચીઝ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ। ગોરદો રોડ પર આરોગ્ય વિભાગની દરોડાની કાર્યવાહી। એનાલોગ ચીઝનો જથ્થો સીઝ, તપાસ તેજ। હોટલ ડેરી રેસ્ટોરન્ટમાં મેગા ચેકિંગ અભિયાન શરૂ। એનાલોગ પનીર ચીઝ પર પ્રતિબંધનો એસોસિએશનનો ટેકો। હોટલ રેસ્ટોરન્ટમાં હવે માત્ર શુદ્ધ પનીરનો ઉપયોગ। સર્ધન ગુજરાત હોટલ એસોસિએશનની સભ્યોને અપીલ। ગ્રાહકોના આરોગ્ય માટે સરકારના નિર્ણયને આવકાર। રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહતનો પ્રસ્તાવ। SNZમાં ડાયમંડ ટ્રેડને મળશે ટેક્સ છૂટ। કેન્દ્રના નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગમાં ખુશી। લોકસભામાં ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ રજૂ થયો। દિલ્હી ઘટનાના વિરોધમાં સુરત યુવક કોંગ્રેસ રસ્તા પર। પ્રધાનમંત્રીના બેનરો પર લગાવ્યા વિરોધના પોસ્ટરો। અમિત શાહના રાજીનામાની યુવક કોંગ્રેસની માંગ। વિદ્યાર્થીઓના મુદ્દે કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ। અને મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ। સગા ભાઈ બહેન સહિત 3 સંચાલકો ઝડપાયા। 2 લલ્લા અને 2 ગ્રાહક વિદ્યાર્થી મળી આવ્યા। પકડાયેલા ભાઈ બહેનનો ભાઈ આપનો કાર્યકર હોવાનો ખુલાસો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાત સરકારે એનાલોગ પનીર ચીઝ અને બટર પર તાત્કાલિક પ્રતિબંધ જાહેર કર્યા બાદ સુરતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે। શહેરભરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગોરદો રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ઉત્પાદન તેમજ સ્ટોરેજ ગોડાઉન પર દરોડા પાડી એનાલોગ ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સરકારના નિર્ણય બાદ સુરત આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે। ગોરદો રોડ વિસ્તારમાં આવેલા ઉત્પાદન એકમ અને ગોડાઉનમાં તપાસ દરમિયાન એનાલોગ ચીઝનો જથ્થો મળી આવતા તેને સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા ઉત્પાદન, સ્ટોરેજ અને સપ્લાય સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ગુજરાત સરકારે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જેના પગલે સુરત શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ડેરી અને ફૂડ ગોડાઉનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો મળી આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। એનાલોગ પનીર નથી સર, એનાલોગ ચીઝ છે। આ બધું બેન કરવામાં આવ્યું છે કાલ રાતથી 8 થી 10 વાગ્યાના આજુબાજુ એ લોકોનું સર્ક્યુલર આવ્યું હતું અને આજે તો હજુ સવાર પડી છે ને આ લોકો ચેકિંગ માટે આવી ગયા છે। કરીબન લાખ 1.5 લાખ રૂપિયાનું મટીરિયલ મારી પાસે છે। એનાલોગનું હમણાં સુધી હું વેચતો હતો તે પડ્યું છે। હવે નુકસાન કહેવાય કે શું કહેવાય, આ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે, પણ અમે તો જે વેપારી જેની પાસેથી લીધા છે એને અમે પાછું આપી દઈશું। તાત્કાલિક નિર્ણય લેવાથી અત્યારે વેપારમાં કઈ રીતની નારાજગી? નારાજગી તો કઈ નથી, જે બી નિર્ણય લીધો છે બહુ સારો જ લીધો છે। આવો નિર્ણય એમને આટલા વર્ષ ચલાવ્યું બી કેમ એ વિચારવાની વાત છે, પહેલા જ લઈ લેવો હતો। અને હમણાં તો કેવું છે, આ નિર્ણય લીધો છે પણ અમને નુકસાન છે ખોટું, કેમ કે અમે હમણાં આટલા વર્ષોથી વેચતા હતા ને હવે અચાનકથી બંધ કરાવી દીધું। ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો સામે આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। સરકારના આકસ્મિક નિર્ણય બાદ ડેરી અને ફૂડ વેપારીઓમાં પણ ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જનતાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને શહેરભરમાં આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યું છે એનો જે પનીર છે, ચીઝ છે અને જે બટર છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। અત્યારે જે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે અત્યારે એક સ્ટોર પર આવ્યું હતું, જ્યારે આ સ્ટોરમાં જે પનીર છે એનાલિસિસના જે જથ્થાઓ છે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને આપણે સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી દ્વારા અત્યારે સંપૂર્ણ રૂપે સીઝ કરી દેવામાં આવ્યા છે। અધિકારી આપણા સાથે છે, અધિકારીને પૂછવા માંગુ, સાહેબ કઈ જગ્યા પર તમે અત્યારે રેડ કરી છે, કઈ રીતના જથ્થાઓ મળી આવ્યું છે? હાલમાં 8વા ઝોનમાં રામચોક નજીક આવેલ એક સંગ્રહ કરતા
ડેરી કન્ટેક્સના જે બી છે ખાદ્ય પદાર્થો સંગ્રહ કરતા હોય એ સંસ્થાની સ્થળ તપાસ કરવામાં આવેલ છે. જે બી ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થો જોવા મળશે એનું મેન્યુફેક્ચરિંગ, એનો સંગ્રહ કે એનું વેચાણ અટકાવવા માટેની કામગીરી હાથમાં ધરવામાં આવેલ છે. જે બી ખાદ્ય પદાર્થો મળેલ છે એનો નાશ કરવાની કામગીરી હાથમાં ધરવામાં આવેલ છે. સાહેબ, કેટલો જથ્થો છે અને કઈ રીતના આ એનાલિસિસ શરીર માટે હાનિકારક થતું હોય છે? જે શરીર વેજીટેબલ ફેટ હોય છે એમાં તો લગભગ હૃદયના પ્રોબ્લેમ, હૃદયની તકલીફ, પેટની તકલીફ જે બી હોય એમાં વધારો કરી શકે. તેના માટે ગુજરાત સરકારે મધરાતથી એના પર બેન મૂકવામાં આવેલ છે. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ કઈ ઝોનમાં અત્યારે આ કામગીરી કરવામાં આવ્યું છે કે કઈ કઈ જગ્યા પર આ રેડ કરવામાં આવ્યું? આ જ રીતે 4 થી 5 ટીમ બનાવીને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારમાં એ ટીમ કાર્યરત છે. જ્યાં બી આ રીતનો જથ્થો મળશે એનો નાશ કરવાની કામગીરી હાથ ધરેલ છે. સુરત વાસીઓ તો ખાણીપીણીમાં શોખીન થતા હોય છે, પણ આ જે એનાલિસિસ જે પનીર છે, ચીઝ છે અને બટર છે એના પર જે લોકો વધારે પ્રાપ્ત કરતા હોય, ખાતા હોય, તો આવા સુરત વાસીઓને શું સંદેશ આપવા માંગો છો આ તે ચીજ વસ્તુઓ ખાતા હોય? આજથી હવેથી એનાલોગ પનીર આરોગવું નહીં, બસ એ જ રીતનું સરકારનું બી નિવેદન છે અને અમારો આગ્રહ છે. જે રીતે સુરત વાસીઓ જે ખાણીપીણીમાં ગણાતી હોય, જ્યારે આ રીતના જે એનાલિસિસ પનીર છે, ચીઝ છે, બટર છે જે ખાતા હોય છે, જ્યારે સુરત વાસીઓને ખુલ્લા જે હાનિકારક છે જેને લઈને આ શરીર માટે બહુ હાનિકારક હોય છે, જેને લઈને અત્યારે જે સુરત મહાનગરપાલિકા છે અત્યારે સંપૂર્ણ જે ઝોન વિસ્તારમાં અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યાંથી જ આ જથ્થો એનાલિસિસ મળી આવે છે, જે પનીર મળી આવે છે, સંપૂર્ણ રીતે નાશ કરવા માટે અત્યારે સુરત મહાનગરપાલિકા સ્થળે જોવા મળી રહેશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ગુજરાત સરકારે એનાલોગ પનીર અને એનાલોગ ચીઝના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાંથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સર્ધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને સરકારના નિર્ણયને આવકારી તમામ સભ્યોને તેનો કડક અમલ કરવાની અપીલ કરી છે. ગુજરાત સરકારના નિર્ણય બાદ હવે રાજ્યની કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટ કે ફૂડ બિઝનેસમાં એનાલોગ પનીર અને એનાલોગ ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં. સર્ધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું કહેવું છે કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખોરાક મળે તે માટે સરકારનું આ પગલું આવકારદાયક છે અને તેમના તમામ સભ્યો આ નિર્ણયનું પાલન કરશે. એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે એનાલોગ પનીર અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે જ મોટા ભાગના સભ્યોએ તેનો ઉપયોગ બંધ કરી દીધો હતો. હવે એનાલોગ ચીઝ પર પ્રતિબંધ લાગુ થતા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને માત્ર શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પનીર તથા ચીઝનો જ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. એસોસિએશનનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે રક્ષણ થશે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહેશે. સરકારના પ્રતિબંધનો અમલ સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરભરમાં ચેકિંગ અભિયાન ચાલુ છે. હવે જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં પ્રતિબંધિત એનાલોગ પનીર અથવા ચીઝનો ઉપયોગ થશે તો તેની સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યું છે એનાલોગ જે પનીર છે અને જે ચીઝ અને બટર છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં. અત્યારે આપણે હાલ એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા છે, જ્યારે આ રેસ્ટોરન્ટમાં વધારે પડતું જ્યારે અત્યારે ઇસ્તેમાલ કરવામાં આવે છે જે પનીર હોય, ચીઝ હોય અને જેને લઈને જે હોટલ માલિક હોય, રેસ્ટોરન્ટ માલિક હોય એમાં જે આ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણા સાથે સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ અરુણભાઈ અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એના લીધે જે પનીર છે, ચીઝ છે, બટર છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. કઈ રીતના જોવો છો તમે? અમારું પહેલા ડે 1 થી અમારું એસોસિએશન સરકારની સાથે કોઓપરેશનમાં જ છે, કેમ કે અમને અમારા કસ્ટમરના હેલ્થની બાબત ને અમારું જે હાઇજીન છે અમારા જે એસ્ટાબ્લિશમેન્ટ્સમાં એ ડે 1 થી અમે બહુ કાળજી રાખવા માંગીએ છીએ. અને જે પહેલા જે ડાઉટ હતું કે કોઈ એનાલોગ યુઝ કરે છે ને કોઈ અસલી પનીર યુઝ કરે છે, તો હવે જ્યારે બેન લાગી ગયું છે તો કોઈ શક્યતા જ નથી કે કોઈ નકલી પનીર યુઝ કરી શકે. તો અને અમે એ જ સજેશન આપીએ છીએ કે જેટલું પણ તંત્ર છે એ લોકો જે પણ આ
મેન્યુફેક્ચરિંગ કરે છે એ લોકોની ત્યાંથી જ બંધ થઈ જાય તો માર્કેટમાં કોઈને મળે જ નહીં અને કોઈ યુઝ જ નહીં કરે. જે આવનારા સમયમાં જ્યારે જે રેસ્ટોરન્ટ હોય કે હોટલ હોય કે નાના જે લારીવાળા હોય આ એનોલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો, એમની રોજગારી કરવામાં આવતી. અત્યારે આ પનીર બંધ થવાથી લોકોને કઈ રીતની તકલીફ પડશે અને અત્યારે રેસ્ટોરન્ટમાં કઈ રીતની ચીજ વસ્તુઓ પર ભાવ વધારવામાં આવશે કે જે અસલી યુઝ કરતો હતો, જે પણ એસ્ટાબ્લિશમેન્ટ કે રેસ્ટોરન્ટ જે પણ અસલી યુઝ કરતા હતા તો એ લોકોનું તો રેટ ઓલરેડી અસલી પનીરનું જ છે. તો અને કદાચ અમે એ માનીએ છીએ કે જ્યારે આ જે ડુપ્લિકેટ એનાલોગ વાળું જે માર્કેટ હતું એનું જે પર્સન્ટેજમાં જે ડિમાન્ડ વધશે તો કદાચ પનીરનું રેટ વધશે તો ત્યારે પછી જોવાઈ જશે. અને અમે તો એ જ માનીએ છીએ કે જે ખરાબ વસ્તુ નહીં ખાવું સારું ને ઓછા પૈસા ખર્ચો કરીને તમારું હેલ્થ ખરાબ કરો એ અમે વિચારીએ છીએ કે ભાઈ તમે ના કરો એ સારું. આવનારા સમયમાં જે રેસ્ટોરન્ટ માલિક છે તે ભાવમાં કઈ વધારો થાળીમાં કે જે ચીજ વસ્તુઓમાં વધારો કરવાનો એ ઇન્ડિવિજ્યુઅલ રેસ્ટોરન્ટ્સનું ડિસિઝન છે અને એ કરશે. એને નહીં ભાવે તો રેટ વધારશે જરા. જે રેસ્ટોરન્ટ માલિક છે અને જે સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ છે અરવિંદભાઈ શેટ્ટી એમના દ્વારા કહેવામાં આવ્યું છે જે એનાલોગ પનીર છે ચીજ વસ્તુઓ છે એને જે બેન કરવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે જે રેસ્ટોરન્ટ અને હોટલોમાં અત્યારે આ સંપૂર્ણ રીતે જ્યારે આવનારા દિવસોમાં જ્યારે ભાવ વધારવાની વાત આવે તો ભાવ બી વધી શકે. રવિ વેંદે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો દેશના સૌથી મોટા હીરા હબ સુરત માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન એટલે કે SNZ માં થતા રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી રાહત આપવા તરફ મહત્વનું પગલું ભર્યું છે. આ અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો સુરતના હીરા ઉદ્યોગને વૈશ્વિક બજારમાં નવી સ્પર્ધાત્મકતા મળશે અને વેપારને પણ વેગ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં થતા રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. વર્ષોથી હીરા ઉદ્યોગ આ પ્રકારની રાહતની માંગ કરી રહ્યો હતો. ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે આ નિર્ણયથી ભારત, ખાસ કરીને સુરત, આંતરરાષ્ટ્રીય રફ ડાયમંડ ટ્રેડનું વધુ મજબૂત કેન્દ્ર બની શકશે. ડાયમંડ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટેક્સ રાહત મળવાથી વિદેશી ડાયમંડ કંપનીઓને પણ ભારતમાં વેપાર કરવા માટે પ્રોત્સાહન મળશે. આયાત નિકાસની પ્રક્રિયા સરળ બનશે, વેપાર ખર્ચમાં ઘટાડો થશે અને સુરતના હીરા ઉદ્યોગને નવી ગતિ મળશે. આ નિર્ણયથી લાખો કારીગરો અને વેપારીઓને પણ પરોક્ષ રીતે લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને MSME સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત GJPC દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરાબુસની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની
નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે. સુરત વિશ્વના 90% વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરતું શહેર છે, ત્યારે રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહત મળવાનો પ્રસ્તાવ હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે ઉદ્યોગ જગતની નજર કેન્દ્ર સરકારના અંતિમ નિર્ણય પર છે, કારણ કે આ પગલું સુરતના હીરા વેપારને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવી શકે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત બર્બરતાના વિરોધમાં સુરત શહેર યુવક કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે. યુવક કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં પ્રધાનમંત્રીના બેનરો પર પ્રતિકાત્મક વિરોધના પોસ્ટરો લગાવી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. સુરત શહેર યુવક કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત પોલીસ વર્તનનો વિરોધ વ્યક્ત કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ પ્રધાનમંત્રીના બેનરો પર વિરોધના પોસ્ટરો લગાવી ઘટનાની નિંદા કરી હતી. કાર્યકરોનું કહેવું હતું કે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યોને આંચકો પહોંચાડે છે. પ્રદર્શન દરમિયાન યુવક કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કાર્યકરોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. પ્રતિકાત્મક વિરોધ બાદ કાર્યકરોએ સરકારને વિદ્યાર્થીઓના મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી હતી. યુવક કોંગ્રેસનું કહેવું છે કે વિદ્યાર્થીઓના અધિકારો અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે તેઓ આગળ પણ આંદોલન ચાલુ રાખશે. બીજી તરફ આ મામલે સત્તાધારી પક્ષ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર હવે સૌની નજર છે. સુરતના પાસોદરામાં ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં ધમધમતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન સગા ભાઈ બહેન સહિત 3 સંચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સ્થળ પરથી 2 લલના 2 ગ્રાહક વિદ્યાર્થી મળી આવ્યા હતા. પકડાયેલા ભાઈ બહેનનો અન્ય એક ભાઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ પોલીસે કર્યો છે. લસકાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે પાસોદરામાં ઓમ ટાઉનશીપના એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. દરોડા દરમિયાન ફ્લેટમાંથી ભાઈ બહેન અને અન્ય એક મહિલા સંચાલક રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ફ્લેટમાં તપાસ હાથ ધરતા એક રૂમમાંથી 35 વર્ષીય લલના સાથે 18 વર્ષનો એક વિદ્યાર્થી કડંગી હાલતમાં ઝડપાઈ ગયો હતો, જ્યારે બીજો 19 વર્ષીય વિદ્યાર્થી વેઇટિંગમાંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી 41 વર્ષીય બીજી લલના પણ મળી આવી હતી. પોલીસની આ અચાનક કાર્યવાહીથી સેક્સ રેકેટ ચલાવતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. ફ્લેટની માલિકી જાગૃતિની હતી, જ્યારે તેનો ભાઈ કાળુ બહારથી ગ્રાહકો લાવવા અને ફ્લેટની બહાર નજર રાખવાનું કામ કરતો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાંથી રોકડા રૂપિયા 21,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં જાગૃતિ ઉર્ફે કૃષ્ણા સતીશ રાજપરા કે જે ફ્લેટની માલિક અને મુખ્ય સંચાલક, કાળુ ભીકા ચાવડા જાગૃતિનો ભાઈ છે, પૂજા ઉર્ફે પૂનમ હિરાણી એ સ્થળ પર મેનેજમેન્ટ અને સંચાલન સંભાળતી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી કાળુ અને જાગૃતિનો સગો ભાઈ વિશાલ ચાવડા આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવે છે.
તો રક્ષાબંધનના પર્વ પહેલા જ સુરતના એક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાંદેરમાં રામનગરમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું દાંડી ફાટક પાસે થયેલા માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે સ્કૂલ બસની ટક્કરના કારણે આ અકસ્માત સર્જાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. રાંદેરના રામનગરમાં રહેતો 25 વર્ષીય આદિત્ય પોતાના 2 મિત્રો સાથે બાઇક પર બહાર ફરવા ગયો હતો. દાંડી ફાટક નજીક તેમની બાઇક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આદિત્યનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો છે અને ત્રીજો યુવક સલામત હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે ફાઉન્ટેન સ્કૂલની બસની ટક્કરના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આદિત્યના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે. રક્ષાબંધનના તહેવાર પહેલા જ ઘરના યુવાન દીકરાનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે. મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે. આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું. બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે. કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે. એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે. અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમને ડેથ થઈ ગયેલી છે. ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર. એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે. અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે. એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે. પરિવારમાં કોણ? ના, પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન. હું એના ભાઈ તરીકે જ માનું છું. મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું. મારી બેન સાથે મારા બેનનો ફિયોન્સી છે. સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી. શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગ છે? શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કાંઈ નથી અમને જોતું. મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે. બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે. આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો. બટ એટલી જ તમને વસ્તુ કહેવા માંગુ છું. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને બસ ચાલકની કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે પોલીસ વિવિધ પાસાઓ પરથી તપાસ કરી રહી છે. પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે. પોલીસના તપાસ અહેવાલ બાદ જ અકસ્માત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. સુરતના કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાની ઠગાઈ આચરી વેપારીઓને ચકમો આપનાર મુખ્ય સૂત્રધાર આખરે પોલીસના હાથે ઝડપાયો છે. વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે દલાલી કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાનો કાપડનો માલ લઈને ફરાર થઈ જનાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાની સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 9 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનના સિરોહીનો રહેવાસી અને હાલ સુરતના VIP રોડ પર રહેતો રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપુરિયા તેની ગેંગ સાથે મળીને સુરતના કાપડ વેપારીઓને નિશાન બનાવતો હતો. શરૂઆતમાં કાપડ દલાલ તરીકે ઓળખ આપી થોડો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ કરોડો રૂપિયાનું ફેબ્રિક્સ મંગાવી ઓગસ્ટ 2025માં ચૂકવણી કરવાની ખાતરી આપી આરોપીઓ દુકાન અને મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 3 વેપારી પેઢીઓ પાસેથી કુલ 4,53,49,541 રૂપિયાથી વધુનો કાપડનો માલ મેળવી ઠગાઈ આચરી હતી, જેમાં ફરિયાદી ચિરાગ ચૌધરી, વિશાલ ચૌધરી અને સંદીપ અગ્રહારીની પેઢીઓ સૌથી વધુ ભોગ બની હતી. સમગ્ર મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કેસની ગંભીરતા જોતા ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ પોતાના હાથમાં લીધી હતી. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે
અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે. અને આવા જ કારણોસર ઘણી વખત વેપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદી શ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે. આરોપી પોતે વેપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો. આપણે ત્યાં આરોપી આની પહેલા વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવે છે. હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજીસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજીસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો. હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેબો સાથે અને છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો છે. એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વેપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રોહિત તેલપુરિયા સામે અગાઉ અમદાવાદ, મહેસાણા અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, ફોર્જરી, લૂંટ અને અપહરણ જેવા 9થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ કોર્ટમાંથી 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. કરોડો રૂપિયાનો કાપડનો માલ ક્યાં વેચવામાં આવ્યો, આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે અને કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે તે દિશામાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ આગળ ધપાવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણો સુરતના મહત્વના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.